મજાની મારે વહેલા સવાર પડી ગઈ છે. આજ તો કાંઈ એવો વરસાદ આવ્યો. તમે એવો વરસાદ આવ્યો હતો ને મારજી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ખીચડી વગાડી ચાલો એલા નાસ્તો નહીં આંબા નાખી નાસ્તો કરી આલ્યો. પૂરીએ એમ કહીને આમ જવું શાળામાં જવા માટે નાસ્તો કરી લે હેડો. તમારે રહ્યું તો હજી હોઈ જાજો. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો બીજ છે હાડી જો બધા જોઈ છે બીજ ભરવાય ચોમાપીની. તો જો ગાઈસ બધા તમે ઘણી વસ્તી છે એટલે ઘણી આજ બીજ ભરવા જાય. સાડી બીજ છે ને એટલે જો તો બીજ ભરવા જાય એટલે બધા જજો ગાઈસ. તમે આ રીતના ટોળા જાય છે. એમાં જઈ પાછળ બી જાય પાછળ જઈશું. ચલો ગાઈસ, તમે લેવા વઘાયેલી ખીચડી અને ચા નાસ્તો કા બે જઈએ. લઈ લો પિંજલ બે ગાઈસ નહીં જા લઈને જજો. અમારું ઉગી ગયું છે હવે, મતલબ ચા તો ને એવું આવ્યું હતું ને એ ઉગી ગયું. જો અત્યારે 4 પોદા નીકળી ગયો હજી તો ચલો ગાઈસ, તમે તો અત્યારે પાછો પાડી વાળા છીએ. રિહાનને ઘેર મિલ્યો છે. આ બાજુ અમુક ઘર દેખાય સારી અમુક ઘર અમારું છે અને અમુક પાડી વાળવા એ ખેતરાઓ ખાલી આખો છે અમે. તો ચલો ગાઈસ, આપણે સારવાર વાળવા છીએ. સારવાર લઈએ હવે 2 પૂરી કરવાના છે તો 2 પૂરી કરી દઈએ ઘેર. નાની વાળવા અરે શું કરે? હા માથું દોડવાનું કરો. સાર લઈને આવીને તમે પેશન્ટ સાર પૂરો કર્યો. પૂરી ભાઈ અમારી આ બાજુ હોઈ ગયો આ બાજુ બેસે સાર પૂરો કરીને હું આ બાજુ રંધાઈ છે. શાક થઈ ગયું, રોટલા થઈ ગયા. પિંજલે રોજ નાખે મારે તો રંધાઈ ગયું. આમ ખાવાનું બાકી જ ખાલી હવે. તો મગનું શાક છે, એકલા મગજ છે અને બાજરીના રોટલા છે. નહીં પિંજર? બાજરીના રોટલા છે. ખાઈ લઈએ હવે, ભૂખ લાગી. બરાબરની છાશ છે તો છાશ ને એવું ખાઈ લઈએ. ભૂખ લાગી છે, રોટલાને એવું લાવી દઈએ. તો ચલો ગાઈસ, આમ બધું આવી ગયું. ખાઈ લઈએ હું ખાઈ. તો ચલો ગાઈસ, આ બાજુ તો નાગજી શાળામાં નહીં ખાઈને ઊંઘ્યા છે. ઉઠ્યા નહીં નાગજી. એ નાગજી ઉઠો બેટા હે. અને આ બાજુ એવું કરીશું જોઈએ. પડી ગયું માજા કોને આલી? મમ્મા તું માધા પીવો છે? રીહુ તો રીહો રીવડો આ રહ્યો અધર જાતે સર્જન જાતે ઉતરી જાય મોસા જેના શું. તો ચલો ગાઈસ, હજી તો આપણો કપડાં ને એવું ધોવાનું બાકી છે. નાગજીનો રિહાનનો હતો એ કપડો ધોઈ દઈએ. હવે પોણી આવી છે તો પોણી આવી એટલે કપડો ને એવું ધોઈ દઈએ. પાલી જઈએ ફટાફટ કોમ આવે છે. અહીંયા આવે છે પોણી. રિહાનની હોય છે સવા રિહાનું છે મસ્ત પવન આવે ને તે પવનના લીધે પવન અડે ને એટલે હોય છે રિહાન. અને ચલો ગાઈસ, આપણે તો નળી જેવો ટટલો લાવે છે ભેંસો પા. તો હું ભેંસોને ડાયરેક્ટ નળી મિલ દે. મોટો પૂરી ટોકલ ત્યાં આરી પેલી મિલ દઈએ. તો ચલો ગાઈસ, પાણી એવું બધું ભેંસોનું ગાયાનું બિચારાનું ડાયરેક્ટ નળી લાવી આટલા જ તો હવ પાણી વેચી દીધું ને શું થઈ ગયું બધા ઠંડો કરે ઠંડો ગરમીનો. તો ચલો ગાઈસ, આ બાજુ ચા નાસ્તો તૈયાર થઈ ગયો નહીં નાખજી? ચા નાસ્તો નહીં? ચા નાસ્તો આ બાજુ બસ છે ખાલી ચા નાસ્તો. નાગજી મોસું તું ભાઈ નાખી કા જો તો ગાઈસ, નાગજી મોસું ભાઈ નાખે હમણાં યાર. નાગજી મોસું ભાઈ નાખીને અમે પાસે પેલું મેલે છે. શેમ મોસું ભાઈ નાખી બે ભાઈ? હા શેમ મોસું ભાગી નાખે? મસ્તી કરતો હતો પિંજલ
આરી હતી ભૂરી હતી ના 3 જણા તો મસ્તી કરતા કરતા મોસો ભાગી નાખ્યો એક બાજુનો પાયો અડી ડેલો હતો ભાગી ગઈ બિલ્ડિંગમાં જતું રહ્યું બેન હમણાં જ ભાઈ નાખ્યો મોસો 2-3 જણા વહેલા મોસો ભાઈ નાખ્યો વહેલા છે હમણાં ઊંઘો બધા ભેગો થઈને હવે 3 જણા જેટલો ભાગ્યો છે એટલે બધા ભોંગ જોવા છે હા તમે ભોંગજો આમ તે તો ચલો ગાઈસ હવે વધારના 6 વાગી ગયા છે આપણે તો આપણે અત્યારે 7:08 વાગી 6 વાગ્યા છે બસ મોડા 7:08 વાગી છે તો મોટું લસકા બાજુ એવું છે વાડીને પાછું આવવાનું છે હજી રંધવાનું બાકી છે પણ એમ પહેલાં સાલી પછી રંધવાનું છે પહેલાં લસકા બાજુ વાટી એક પૂરી હતી ગાઈસ અમે તો જો તો 4 વાડવાના પાછો આવ્યો 4 વાડ્યા વગર કારણ કે પાણી પી દીધું છે એટલે પાછો આવ્યો અમે નહીં રહ્યું જા ભાઈ રમો તો 4 વાડવા જતો 4 વાડવા જાય પાછો આવ્યો કારણ કે બે અનુભવ છે પાણી વાળી છે ને એટલે પાછો આવતો અમે 4 વાડવા ના આવ્યો લે શંકર હેડ રહ્યું ભાઈ ને કે લે શંકર કુકાન મારવાનું કે હા રમબાન કે રમો દડી રમબાન કે જા ચલો કઈ આ બાજુ તો અંધાર થઈ ગયું છે આ બાજુ પૂરી સોળીની અગણ શાક કરે છે આ બાજુ નાગજી લેશન કરે છે આ બાજુ રિહાન રમે છે માં હો પૂરી આપણે થોડું શાક બનાવવાનું હો સોળી એકલી કરવાની જેટલી રોટલા કરે છે બાજુના રોટલા 2 કરવાના છે જીતો માર ઘેરીમાં મતલબ મારી ઘેરીમાં બેઠો ખાવા આવો તો સોળીની સબ્જી છે અને ઘઉંની રોટલી છે થોડી એક સોળી છે મારા બપોરાનું પડી છે મગનું શાક ને એવું દૂધ લાવી માવ લેતા દૂધ નહીં લેતા હા તો થઈ ગયું આ બાજુ 2 ભાઈ રમું બધા ખાઈ ને હવે હા માંગઈને બેઠો બા જોડે ચલો ગાઈસ ખાવા તમે ખાઈ લીધો હો અને વળી યાનિયાનું 2 ભાઈ મસ્તી કરું છે હવે જેમનું ગાડી રિહામનું તું ગાડો કારણ કે રિહાન પર મોડા જ ઊંઘશે ને કારણ કે હમણાં જ ઊંઘી ઉઠ્યો પાછું 6 વાગે 6:30 એવો ઊંઘી ગયો તો એટલે નીની નહીં આવતી નહીં ખાઈ ગયો તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી